સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો કે જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે આ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ લીંબડી રાજકોટ હાઈવે પર આવેલ નંદનવન હોટલ સામે ટ્રેલરના ડ્રાઈવરનો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર સામેના રોડથી રોડ ટપી એટલે કે બીજા રોડ ઉપર આવી જતા કાર સાથે ટ્રેલર અથડાતા અકસ્માત સર્જાતા 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે એમ્બ્યુલન્સના ડ્રાઈવર બિપિનભાઈ મકવાણા દ્વારા લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તેમજ ડેમેજ વાહને માં ટોઈન દ્વારા જે તે સ્થળ ઉપર મૂકવામાં આવેલ અને આ ઘટનામાં કોઈ જાતની જાનહાનિ થવા પામી ન હતી। ત્યારે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે અકસ્માતનો સિલસિલો હાલ લીંબડી નેશનલ હાઈવે પર જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।